સીતારામ જયલીભાઈ માં પપ્પા સીતારામ જયલીભાઈ માં આજ પપ્પા દીકરી ભેગા આવ્યા સ્કૂલે. અમે પપ્પા મને સ્કૂલે મૂકવા આવ્યા છે. હા દીકરા, કેટલા દિવસથી ઈચ્છા હતી આવવાની અને આજે તો આમ થાય મૂકી જવાનું, ઘડીક વાર રહી જાવ. થોડીક વાર હિંમત દીધી. મેં કીધું પપ્પા હાલો હું મૂકી જાય. પાછું જયારે એમ થાય કે ગરમી થાય નથી મજા આવતી. નો આવવાનું કારણ છે કે એક તો આટલી ગરમી હોય ને એટલે નતા આવતા. ને પછી કે સવારમાં પપ્પાને છાપું વાંચવું હોય તો આજ છાપું મુકાવીને તૈયાર કર્યા જલ્દીથી. સવારમાં ઉઠીને તરત છાપું વાંચવું જોઈએ એટલે એમાં કલાક વહી જાય. કલાક એટલે આજે સ્વેતા ઓલું કરી બધું મુકાવી પપ્પા હાલો મેં હાલો. અને આવું છું કે આટો મારી જાઉં, સ્વેતા કંઈક કહે કે આવવાની જરૂર છે ત્યારે આવું. બાકી સ્મૂથલી હાલતું હોય સ્વેતા રાજુ ધ્યાન આપે એટલે આપણે કંઈ ચિંતા ન હોય. પપ્પાને ભરોસો છે એની મારી. હા, પૂરેપૂરો દીકરા ભરોસો. દીકરી કે નહીં ના 100% ભરોસો દીકરા. હું ઘરે જઈને પાછી કહેતી હોય કે આજે આમ થયું કે આજે આમ થયું કે અથવા તો જી નાની નાની બાબતમાં ક્યાંય એમ લાગે કે આ નો બહુ આમ ખાસ ન તો જ વાત ન કરતી હોય. બાકી બધી વાત કરતી હોય ઘરે જઈને, જ્યાં પપ્પાને જરૂર પડતી હોય ત્યાં તો હેલ્પ કરતા જ હોય ઘરેથી. પણ આટો મારવા નતા આવ્યા હમણાં, કલર જોવાય નતા આવ્યા. ગરમી છે ને એટલે નથી નીકળતા. સાંજે 7 વાગ્યા સુધી કાંઈ નીકળાય નહીં. અત્યારે ક્યાંય કઈ ના ગાડીમાં આવે તો કે મને ગરમી થાય, ગાડીમાં મારે વિડીયો શૂટ કરવું તો પણ ક્યાંય ગરમી થાય બહુ મને કે તું જલ્દીથી ઉકાલ ગાડી. બાકી ઈશ્વરની કૃપા બધું સરસ વ્યવસ્થિત ગોઠવાઈ ગયું. મંદિરે થતા દર્શન કરતા રસ્તામાં ખોડિયાર મંદિરે ગયા હતા. પછી આજ શનિવાર હતી, ઈચ્છાપુરથી હનુમાન દાદા ગયા. ખોડિયાર માતાએ દર્શન કર્યા, ઈચ્છાપુરથી હનુમાનજીએ દર્શન કર્યા. આજે આપણે નિશાળના દર્શન કર્યા. અહીંયા માતાજી જે મંદિર ઓફિસમાં છે અહીંયા હનુમાન બાપાએ ગયા હતા. અહીંયા હનુમાન બાપાએ દર્શન કર્યા. પપ્પા હમણાં મને એક દે એમ પૂછતા હતા, અહીંયા આપણા સ્ટાફમાં છે ને એને ખબર નહોતી કે હું વહુ છે કે દીકરી છે. સાચું કે એને ખબર નહોતી કે જે તમારા ભેગા મને કે રહે છે એ તમારા મમ્મી પપ્પા છે કે સાસુ સસરા છે. મેં કીધું અમારા ભેગા નથી રહેતા, અમે એના ભેગા રહીએ. એ અમારા ભેગા હજી તો પપ્પા મેં કીધું ફૂલ તાકાત છે ને પપ્પા, હજી કઈ થોડા અમારા ભેગા રહેવા દો, અમે એના ભેગા હજી તો રહીએ. બાકી તો ઈશ્વરની કૃપા છે આ જમાનામાં. કોક જ ભેગા રહીએ અને ભેગા રહીએ એટલે માનવ ઈશ્વરની પૂરેપૂરી કૃપા. એટલે ટૂંકમાં જે પહેરવા ઓઢવા ઉપરથી ને આમ વાતચીત ઉપરથી એમ લાગતું હોય માણસને કે આ દીકરી છે. પાછું ચકચરી ટાઈપનું છે કુદરતી, એટલે નાની જ ઉંમર લાગે. અને એ ઈશ્વરની કૃપા છે બધું. કૃપા વગર કાંઈ ન થતું. કૃપા અને પુરુષાર્થ બે ભેગા થાય ને ત્યારે પ્રગતિ થાય. પપ્પાની મહેનત છે. હા, મહેનત તમે કરી, અમારી થોડી જ હતી પ્રજા માટે કરવાની. થાય એટલું કરી દીધું. એ ખાય બેઠા બેઠા તોય ન ખૂટે, પણ એમ ન કરવું જોઈએ. એનાથી વધે એની પ્રજા માટે કરવું જોઈએ. મહેનત કરવામાં માને પપ્પા. એટલે પપ્પાને જોઈને મને એમ કે જો એક દિવસ કદાચ ને હું ન કે આજ નથી જવું દીકા સ્કૂલે, એમ જ કે તરત કેમ નથી જવું, શું થયું, બધું પૂછે. મને એવી ચિંતા રહી. મને ભલે આમ કંઈ આપણે બધા હેન્ડલિંગ એ લોકો જ કરે, પણ આપણે એમ થવું જોઈએ કે ક્યાંક ભૂલ નહીં કરતા હોય કે ક્યાંક ભૂલ નહીં કરતા હોય ને એટલે આપણે પૂછી લઈએ તો આપણે મનને શાંતિ થાય. ભલે એ લોકો હોશિયાર છે, બધું કરે, કાંઈ ખોટું ન થતું હોય, અત્યારે માવતર તરીકે એમ થાય કે ક્યાંક ભૂલ નહીં થતી હોય ને ક્યાંક ભૂલ નહીં થતી હોય એટલે પૂછતા હોય. હવે આજ મારે બધાને પગાર કરવાનો છે તો પપ્પા છે થોડીક વાર તો પગાર કરી દઉં, પછી રસોડે હોસ્ટેલ બાજુ આટો મારવા જઈએ. ત્યાં તો છોકરાઓ પહેલા જાઉં કે પગાર કરી જાઉં? તમે કયો તારી છે, તારે પગાર કરી દઉં કરી દે. પગાર કરી દો, કલાક સવા કલાક જેવું થાય ત્યાં તો થઈ જાય બધું. તો 10 આટો મારી આવી હોસ્ટેલ હોસ્ટેલ આટો મારી હોસ્ટેલ પછી બે કલર નથી જોયો તે જરા આટો મારતા આવીએ. ફરી પછી દીકરા પગાર કરો જાઉં ને. હાલો, જય માતા.
બાઈક બધું એક હતું. આ થોડો પીળા ઉપર ગયો, નાના આખો કલર આ બંને. આ ઠંડો લાગે, આ કલર સારો લાગે. આ ખટો બહુ સરસ. પછી ટીવી ખરાબ થયું લે આ તો બીજું કાંઈ. આ પ્રોબ્લેમ છે આ નહીં. એ આઈ ને આ તો અહીં નથી. આ તો ઓલું તો હજુ આ આવે છે આવે હા એ તો બીજું લાગે. આ નીચેના બધા એમ થઈ ગયા બધે અહીંથી આ સાઈડ ગોળ ઉપર ને આવે. અહીંથી આપણે આ બધું બધું. પાછું માથું મજા છે કાંઈ નહીં. હવે તો જોવા આવે ને કે તમને બધા આજ તો દેખાય બધામાં ના આ એક ઉપર આ એક. દિવાલે આ બધા દેખાય છે હા બાકીનો બધો પીળો કલર. એટલે સેમ દેખાય ને બધા બધાય રૂમોમાં સરખો કલર, ખાલી એક દિવાલ અલગ છે, બાકીને બધી બહુ અંદર. એમાં બારીઓ ખુલ્લી હોય તો આ બહુ ભટકાય. હે બારી ખુલ્લી હોય ને આપણે હા. દરવાજા બહુ જ ભટકાય. એ દરવાજા બદલાય. જાણી તો પાયું જો આ ઓલું PVC માં PVC નું હોય ને ઈ છે. આ ગેરંટી વાળું ને આમાં ન કઈ થાય, PVC નો દરવાજામાં પાણી ન લાગે. બધા જવા છે બધા દરવાજા આ એકદમ એટલે આ તો ખાલી એનું પછી ઉતાર્યું નથી કાગળ. આ કાગળ છે કાગળ છે આ તો. એ તો નીકળી જાય કાગળ તો. ના બરાબર સમજી ગયો ઓલા બધું રિવ્યુ આપો જમવાનું કેવું હતું ભાઈ સારું હતું. કેવાનું શાક હતું ગવાર બટેકા. ગવાર બટેટા દાળ ભાત સારા હતા હા આમ ખરેખર આપડજો હોય તો જ કેજો હો. હા સારું હતું. સારું હતું ધવલ જમવાનું કેવું હતું ભાઈ હતું ને ક્રિશભાઈ શું કહેવાનું થાય તમારું સારું હતું. જમવાનું હવે કેટલા નામ યાદ રહી ગયા 2-3 દિવસમાં હે ભાવે ખાવાનું કે નથી ભાવતું આ હોસ્ટેલના નવા એડમિશન છે આ થોડાક જૂના થઈ ગયા જો હે આ હે ને થોડુંક વર્ઝન જૂનું થઈ ગયું પણ ના વેકેશનમાં તો અપડેટ થઈને આવ્યા હોય ને પાછા જૂના ના આમ પણ હોસ્ટેલની આદત છે તમે રહેતા હતા પહેલાં ક્યાંય હોસ્ટેલમાં ગયા હતા કઈ જગ્યાએ હતા જુનાગઢ હતા ધવલ તું હતો? કેવો રહ્યો ફર્સ્ટ એક્સપિરિયન્સ ગમે છે ભળી જવાનું બધાને ફ્રેન્ડ બનાવી લેવાના શું કહે જોગરાજભાઈ જમવાનું શું કહે ભાઈઓ સારું હતું વિરાજ વાહ મારી યાદ શક્તિ કેવડી છે મને બધાને નામ યાદ રહી ગયા હવે વિરાજ ખાવાનું ભાવે હા ખોટું ખોટું આ નહીં પડતો સાચું કા પૂછું છું ન હોય તો મને ખબર પડે કે ક્યાં શું વસ્તુ સાંજે ભાવે જ જમવાનું તો વાંધો નાગાજણભાઈ મોજમાં ને રેડી ને આવ તો વાંધો નહીં આ આવી ગયા ઓરેન્જ કલરમાં હવે ધીમે ધીમે બધાય દાસાણીભાઈ તમારું ટી શર્ટ ઘરે કે થોડું ત્યાં કોણ પહેરીએ ઘરે ના ના ભાઈ પહેરવાના રામભાઈ તો એવરગ્રીન છે આ તો વેકેશનમાં હતો અમારી પાસે એટલે હે અરે સાયકલ અહીંયા નહીં સાયકલ ક્યાં અકલ તો એ તો પૂછવાય ને રૂમમાં ફેરવી આવ્યો બધાય ફૂલ ગ્રાઉન્ડમાં નહીં ઓલી લોબીમાં ને તમે અત્યારે જ્યાં જમવા બેસો ને ત્યાં પગથિયેથી ઉતારતો હતો સાયકલ એને તો સાયકલ હાઈકી તો વાત જ જવા દો ઓફ રોડિંગ હું બધી રોડિંગ ચાલુ કરી છે અભયભાઈ શું કહેવાનું થાય તમારું જમવાનું સારું હતું ભાવે એવું છે ખાલી આ નહીં કે આ સાચું કા ખાવાનું સરખું હોય શાક સારું બનાવે છે તો વાંધો નહીં